નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનના લાખો રૂપિયાના સાધનો બિનઉપયોગી પ્રજાના પરસેવાના રૂપિયા સ્વચ્છતાના નામે ધૂળ ખાઈ રહ્યા છે। આ સાધનો માટે સફાઈ કામદારો 5 માસથી રાહ જોઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આર્થિક દ્રષ્ટિએ સૌથી મોટું કદ ધરાવતી નસવાડી જૂથ ગ્રામ પંચાયત છે। લાખોના ઘરવેરા દર માસે ઓક્ટોબરના સરકારે જાહેર કરેલ अनुदान नाणां पंच सरकार तरफथी मळती सांसद धारासभ्य तालुका पंचायत जिल्ला पंचायत सभ्योनी अनुदानित रकम जोवा जईए तो करोड़ोनी आवक नसवाड़ी ग्राम पंचायतमां छे। सरकार स्वच्छता अभियान हेठळ विविध महानगरपालिकाओने स्वच्छता हेठळ सन्मानित करी रही छे, त्यारे छोटाउदेपुर जिल्लाना नसवाड़ी ग्राम पंचायतमां स्वच्छता अभियान योजना हेठळ उच्च कक्षाएथी आवेला सरकारनी ग्रांटमांथी खरीदेला प्रजाना परसेवाना रूपियाना साधनो नसवाड़ी ग्राम पंचायतना पंटागणमां उपयोगना अभावे धूळ खाय छे, त्यारे स्वच्छताना नामे मींडुं छे। नसवाड़ी ग्राम पंचायत द्वारा नसवाड़ीना सफाई कामदारोने केटला मासथी पगार न चूकवता सफाई कामदारोए नसवाड़ी ग्राम पंचायत सफाई करवानुं बंध करी देता गाममां कचराना ठेर ठेर ढगला जोवा मळी रह्या छे। ચોમાસાની શરૂઆત હોય કચરો દૂર ન થતા ઠેર ઠેર દુર્ગંધ ફેલાઈ રહી છે। ગ્રામજનોમાં રોગચાળો ફાટવાની દહેશત ફેલાઈ રહી છે। ત્યારે તાજેતરમાં જ નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે સરપંચના ઉમેદવારો અને સભ્યોએ મતદારોને મત મેળવવા માટે મોટા મોટા દિવસ સ્વપ્ન બતાવી સફાઈ કરાવવાની, ગટરો સાફ કરાવવાની, નસવાડી ગામને સ્વચ્છ બનાવવાની વચનોની લાણી કરી હતી। ત્યારે હવે એ શું જોવું રહ્યું કે નવા ચૂંટાયેલા સરપંચ તેમજ વોર્ડ સભ્યોના પોતાના આપેલા વચનો પૂરા કરી સફાઈ કામદારોને બાકી પગાર ચૂકવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, સફાઈ કરી ગામને સ્વચ્છ તેમજ રોગચાળો ફેલાવાની દહેશત દૂર કરી ગામનો કેવો વિકાસ કરે છે તેના ઉપર સૌ મતદારો મીટ માંડીને બેઠા છે। તાલુકા વિકાસ અધિકારીનું શું નસવાડી ગામમાં મુલાકાત લઈ ગંદકીના ઢગલા દૂર કરાવશે કે પછી એસી ચેમ્બરમાં બેઠા બેઠા વહીવટ ચલાવશે? આજે પાંચમો મહિનો ચાલુ થઈ ગયો છે, છતાંય પગાર પંચાયત આપતી નથી, કર્મચારીઓ લટકતા રાખ્યા છે। આજે એવું કીધું છે કે તમને અમે આવીએ એટલે આવી રીતે અમે એમ કરશું તેમ કરશું, આટલો પગાર એમ તેમ કોઈ પણ નહીં, જેની કરતાં પગારો નહીં આપતા, અમને હેરાન કરી નાખ્યા। અમારા બાલ બચ્ચા ખાય છે, સફાઈ કામદારો રડે છે। તો આપ સાહેબને વિનંતી છે મારી મુકરદમની કે અમારો વિરાસત પગાર થાય અને કંઈક અમારો પગાર વધારવાની મહેરબાની કરશો।